ચાલો તો જો આપણું બેટર મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ને આપણે જો ઉપર આવી ગયા અહીં. ચાલો તો જો આપણી વેફર સાબુદાણા અને બટેકાની વેફર મસ્ત જો પાડી લીધી છે આપણે. એક દિવસ રોહિણીને જો કાલે જ કેવું છે, કાલે રોહિણીને રજા છે તો આમાં જરીકો જેસિકાબેન આ બાજુ જેસિકાબેન. એટલે એમાં એવું હતું, એટલે અમુક લોકોને એની પ્રાઇવસી છુપાઈને રાખ્યું હોય અને હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે રેડી પણ થઈ ગયા છીએ. હજી વાર છે જવાની 15-20 મિનિટની. તો મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો જો બધા સૂતા છે, રોહિલ ને સાક્ષુ ને જો કાલ રાતની મજા જેવું નથી ને તો સૂતી હે. રોહિલ ને પણ આજે રજા છે અને આપણે જો જવાનું છે, બીજો શનિવાર છે ને એટલે એને રજા હોય મહિનાનો બીજો ને ચોથો. તો જો રેડી થઈ ગયા છે. કામ પણ વાસણ ને એવું બધું કરી લીધું છે. થોડા ઘણા એવા કપડા હતા ઓછા ને મારી જોડી હતી, રોહિલની જોડી હતી ને સાક્ષુના કપડા હતા. સાક્ષુના તો હોય જ 2 થી 3 જોડી. અને આપણે જો વેફરની સાબુદાણા અને બટેકાની વેફરની તૈયારી ચાલુ છે. તો જો અહીંયા સાબુદાણા મસ્ત આપણે રાતના પલાળી દીધા હતા મમ્મીએ, અને જો બટેકા પણ આપણા બફાઈ ગયા હશે. ક્યારના મમ્મીએ મૂક્યા હતા, ઉઠીને ડાયરેક્ટ મૂકી જ દીધા હતા. ચા બનતી હતી ને ત્યારે તો બટેકા બફાઈ ગયા, પણ અત્યારે તો મેળે નહીં આવે બનાવવાનું, બપોરે આવશે. કારણ કે હું આવું પછી થાય ને, હવે એમાં 2 જણા હોય ને એટલે ફટાફટ બને. અને મમ્મીને અત્યારે થોડા ઘણું ઘરનું કામે હોય, પછી બપોરની રસોઈ બનાવવાની હોય, એટલે એવું હોય. એટલે અમે બપોરે હું આવું ને ત્યારે જ મેળે આવે. અને સાક્ષુ જો રોહિલ હજી સુતા હે, કારણ કે રાતે 2 જાગતા હતા અને સાક્ષુને મજા નહોતી. મેં ભલે સુતી, આજે આંગણવાડી ન આવે તો કાંઈ. તો આપણે જો હવે ટાઈમ થવા જાય છે. ચાલો તો જો આપણે નોકરી પરથી આવી ગયા, જમી પણ લીધું છે અને કામ તો આપણું પડ્યું જ છે. આપણે જો વેફર બનાવવાની છે, મેં સવારે તમને બધાને કીધું હતું ને, તો જો એની પ્રોસેસ આપણે ચાલુ કરી દીધી છે. મમ્મીએ બટેકા બાફીને રાખ્યા હતા ને આપણે આ ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા સાબુદાણા. તો જો સરસ પલળી ગયા હે. તો આપણે થોડી વાર એને આ બેયને મિક્સ કરી લઈએ, ગરમ કરી લઈએ. પછી ફટાફટ હે ને જો આદુ મરચાં ઓલું હે ને મરીનું હતું, તીખાનો પાવડર વાળી હતી, એ બનાવી હતી ને 2-3 દિવસ પહેલા, એ હતી. અને આજે હવે અમે આ મરચાં ને આદુની ટ્રાય કરીએ છીએ. મીઠું ને એવું બધું છે, બીજું તો કાંઈ ન હોય. અને મમ્મીની તબિયત સારી નથી, પગ ને માથું ને એવું બધું દુખે છે ને પગની થોડીક પ્રોબ્લેમ છે ને, તો એ આરામ કરશે. તો આજે એકલીને મારે કરવાનું છે. મમ્મી કીધું તમે સુઈ જાઓ, હું બનાવું. રોહિલ થોડીક મદદ કરશે મારી. કેમ રોહિલ? હા કરીશ. તો સારું, હાલો આપણે પેલા હે ને આ ખીરું તૈયાર કરી લઈએ. ચાલો તો જો આપણું બેટર મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ને આપણે જો ઉપર આવી ગયા અહીં ધૂમ તડકાના. આજે તો રોહિલ પણ જો મદદ કરે છે, કા કરવી પડે ને, એકલા હાથે કેમ કરું. એટલે ઈ તો કઈ કામ તો નહીં કરે, ખાલી મને આ જો એવી રીતે આ પ્લાસ્ટિકમાં હે ને ભરીને ગઈ ને તો હું જો પાડતી જશે. કોઈ ત્યાં છાંયે બેઠા હે. આપણે જો સંચામાં ટ્રાય કરી હતી આમાં, પણ ન મજા આવી, થોડુંક બગડી ગયું. કઈ વાંધો નહીં. જો આ પ્લાસ્ટિક સરસ જાડું હે, પછી આમાં આપણે કટ કરીએ ને એટલે પછી સરસ થઈ જશે. તેલ લગાવી દીધું હે પ્લાસ્ટિક. તો જો ઓલું તો ખરાબ થઈ ગયું, મિસ્ટેક થઈ ગઈ, એટલું તો થાય જ. એટલે મને હે ને કોકે કીધું તું સંચામાં, કોકે એટલે મારા નણંદે જ. વરી વિડિયો જોયે તો કોણ હું કોક છો એમ કે વરી. હા, એટલે એને એમ કીધું તું કે અમે તો હંચામાં કરીએ, પણ ઈ હે ને ચૂલા ઉપર નો ચડાવે, આપણે હે ને ચૂલા માથે ચડાવ્યું. એમને એમ ડાયરેક્ટ એમ બટેકા ને બાફે, સાબુદાણા ને બધું પલાળે, પછી હે ને ચૂલા ઉપર નો ડાયરેક્ટ હે ને બધું મિક્સ કરીને એવી રીતે કરવા માંડે. સારું તો હાલો, જો આપણે બહુ તડકો છે ને તો ફટાફટ આપણે આજ પરમ દિવસે છે ને વધારે હતી એક થોડી, એટલે વાંધો નહીં આવે, ફટાફટ થઈ જાય. ઊંધો પડે એટલે આવી રીતના કઈક થાય છે. થોડુંક હાથ એનો ઊંધો પડે છે અને પ્લાસ્ટિક થોડુંક એવું છે તો જાડી થઈ ગઈ, પાતળી કરવા માટે બીજું જગ્યા બદલાવી પડશે. કા પ્લાસ્ટિક બદલાવું
કેવું રહ્યું તડકો? હાથ પૂછો. હવે પાછું એમાં નાખીશ, તે કેમ મને? થઈ જાય. ક્યારે હે ને બટેકું એ ખાધું આડું આવી જાય ને એટલે એવું થાય. એક તો હે ને થોડી હે વાંધો નથી, પરમ દિવસે વધારે હતી ત્યારે તો કેટલી આવી 5 થી 6 પ્લાસ્ટિકની થેલી મેન નાની બદલાઈ દીધું. જાડી થઈ છે કા પણ હાલશે. ચાલો તો જો આપણી વેફર સાબુદાણા અને બટેકાની વેફર મસ્ત ચોપાડી લીધી છે આપણે. અને તડકો પણ બહુ જ છે અત્યારે, કેટલા વાગ્યા કઈ ખબર નથી. તો કપડા જો આપણે સુકાઈ ગયા હે ને તો મેં કીધું હવે બરી જાય તો લેતા જઈએ. અને જો આપણા વાસણને નીચે લઈ અને પાણી ભરીને સુકાઈ જાય એટલે પાણી ભરીને રાખવા જો. અને થોડી વાર નીચે જઈને આરામ કરીએ. કેમ રહ્યું કામ થોડી વાર પછી કરશું. તડકો કેવો જોરદાર છે તો કંપલ પહેરી રાખો દુગીભાઈને ચંપલ છે નીચે તો જો અંધારું કરીને સુઈ ગયા છે બધા. એસી માં ઉતારી છે. હા બફાઈ ગયા છે કા. હું તો તોય છાંયે બેઠો તો કા. હું તો વળી છાંયે બેઠા હતા એટલે વાંધો નથી. આ તો બફાઈ જ ગઈ છે. પગે બળી ગયા કારણ કે પ્લાસ્ટિક ઉપર ચંપલ પહેરીને કેમ જાવ. થોડા આલી બાજુ આવી ને ત્યારે મેં ચંપલ પહેરી લીધા હતા પ્લાસ્ટિકની આલી બાજુ. તો હાલો હવે થોડી વાર આરામ કરીએ, પછી વાસણ ને કચરા પોતાને બધું કામ પડ્યું પછી નિરાંતે કરીએ. તો જો આપણે થોડી વાર આરામ કરી મસ્ત ચા પાણી પીને વળગી ગયા છે કામ કરવા. જો હું કચરો વાળું છું, એમની વાસણ કરે છે તો કચરો વાળી પછી મારે પોતા કરવાના છે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો ને રોજ એટલે વાગી ગયા. જો સાક્ષુ બેન જો નીંદર કરીને ઉઠી ગયા હે. સાક્ષુ હવે સારું ને તને જો કોના આવી ગયા. સાક્ષુ જો મજા નહોતી તો હું પેલા કચરો વાળી લો પછી નવરાવી નાખું. હો નાવું ને આજે સાક્ષુ ક્યારની વાહે પડી ગઈ. નવરાવી મેં પેલા કચરો વાળી લઉં પછી નવરાવી દઉં. મમ્મી પણ વાસણ કરી લે એટલે એટલા જગ્યા થઈ જાય. ને રોહન જો એનું કામ કરે. શું કામ કરીશ તમે? એડિટિંગ. બીજું આપણે શું કરતા હોય? હા મટી ગયા. ક્યાં લાગ્યું? મટી જાય હો. જો હવે આપણે ધારા કચરાની પણ તૈયારી છે ને ચાલુ કરવાની છે. હવે આ શનિ રવિ મેળે આવશે કારણ કે મારે રજા હોય. અને આવતા શનિ રવિમાં, આ શનિવારે તો રજા નથી, આવતા શનિ રવિમાં રજા છે. કેમ રવિ? રમજાન ઈદની એટલે આપણે આવતા અઠવાડિયે વર નાખશું. અત્યારે આ હે ને આજે આનું છે ને મેં કવર કાઢી લીધું છે ગાદલાનું. તો ધીમે ધીમે એવું બધું વસ્તુ છે ને એવા ધીમે ધીમે ધોતા થાય. અને સાક્ષુનું જો આ કવર છે ને કવર બીજું લેવું. હા કવર આવે ને જો આમ ચેન બંધ છે પણ સિલાઈ નીકળી ગઈ છે. આ એટલી બીજું કવર લઈ લે કાઢું. મેં કલર તો ઓમ સારો જ છે પણ હવે આ સિલાઈ નીકળી ગઈ છે. કલર વાંધો નથી, કલર તો સારો છે પણ સિલાઈ નીકળી ગઈ છે. ભલે ને વાંધો નહીં, બીજું કવર લઈ લેવું. ના હે ને કઈક રિપેર કરી નાખજો. જોઈએ ક્યાંક કામ આવશે. આમાં જ કામ આવશે, બીજે ક્યાં કામ આવે? હા ક્યારેક ધોયું હોય તો બદલાવી નાખવાનું. ધીમે ધીમે આપણે એવું ઉપર ચાલુ કરી દીધું છે ને. એક દિવસ રોહિણીને જો કાલે જ કેવું છે, કાલે રોહિણીને રજા છે તો આમાં જરીક સર્વિસ કરી નાખી એટલે ખોલી દઈએ પણ સાફ તો કરી નાખીએ. પણ ખોલતા ને એવું ન આવડે ફિટિંગ કરતા તો એવું કરી નાખીએ. અને આ બધું કામ કરીને પછી મારે હે ને આપણો મોટો કબાટ સાફ કરવાનો છે. કપડા બધા વેરવિખેર થઈ ગયા હે. પછી સાક્ષુનો કબાટ ને જેટલું થાય ને એટલું ધીમે ધીમે કર્યા રાખવું છે. એટલે બસ ઝારા કચરા કરીએ ને એટલે આપણે ખાલી હાંગણી મારવાની રે એવું જ કરો. અને આ માળીઓ ને એવું બધું સાફ કરવાનું રે. સારું ચાલો આપણે આ કચરા ને એવું તો કામ કરીએ અત્યારે. તો ઘરનું બધું જ કામ કરીને મસ્ત જો નાઈને ફ્રેશ થઈ ગયા છે અને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. તો જો આપણે અહીંયા વટાણા બટેકાનું શાકનો વઘાર કરી લીધો છે. લોટ પણ જો બાંધી લીધો છે. આ જો તરવાનું છે વેફર છે અને સાબુદાણા બટેકાની સ્ટીક છે એ તરવાની છે. આપણે આ 2-3 દિવસ પહેલા બનાવી છે અને આજે બનાવી હજી ઉપર સુકાય છે. જોકે એની ઉપર આપણે ઓલું આછું ચૂંદડી ને એવું ઢાંકી દીધું છે એટલે કઈ બીજું કોઈ જીવ જત કે એવું કઈ આવે નહીં. એટલે કઈ ફૂલ એવી રીતે કવર કરી નાખ્યું છે. પછી સવારે જઈને તડકો નીકળશે ને તો ત્યારે બધું ખોલી નાખી. તડકાની બપોર થાય ને તો સુકાઈ જાય.
તો જો પપ્પા આવી ગયા હે અને આપણે જમણવારમાં જો આ બધું છે અને ગાંઠિયા છે. ગાંઠિયા માંગવા ને? તો ગાંઠિયા ચુંગીભાઈ ગાંઠિયા લેવા ગયા છે અને મારે ને સાક્ષુને જો આ ખાવું છે એટલે અમે આ તરીએ છીએ થોડું, નકર તો આ આખું ભરવું પડે. આ ખરું થઈ જાય ક્યાં ખાવા બે એટલે બધાને મજા આવે ખાવાની, એટલે જો આપણે થોડુંક જ બનાવવાનું છે, તરવાનું છે. તો હારું હાલો, જો પપ્પા આવી ગયા છે ને ગાંઠિયા હમણાં આવી જાય એટલે આપણે શાક બને ને ફટાફટ રોટલી બનાવી દઈએ. કારણ ભોપુ જાઓ તો ભોપુને બતાવો તો આપણે ઘર ભોપુ આવ્યું છે. જેસિકા બેન આ બાજુ. જેસિકા બેન, ઓય જેસિકા બેન બોલાય તને. જેસિકા બેન, જેસિકા બેન, અમારા બા ને એમ કે ત્યારે ફૂલે જા. હા આવ્યા સાહેબ. માહી મિસ્ટર માહી ચુડાસમા. સારું હાલો, તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ. એટલે અત્યારે તો 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બારે થોડી વાર રખડી આવ્યા. અને જો સાક્ષુ ને પપ્પા દીકરી બે જો મસ્તી કરે હે, ખેલ કરે હે. શું કરે છે હે? થોડીક વાર ગયા તા ઓલા ઘરે, બાપાના ઘરે. મારી નણંદ ને રોકાણા છે તો એને છોકરી હોય એટલે સાક્ષુ ત્યાં રમતી હતી. અમે બધા થોડી વાર બેઠા. કેમ રો જોજી આવ્યા જ છીએ. થોડીક વાર આપણે બેઠા હતા ત્યાં. હમણાં 1-2 દિવસ રોકાવાના છે, પછી વયા જવાના છે. તો એ આવ્યા હોય એટલે અમારે એમ જ હોય કા, દીદી આવે ને એટલે થોડાક દિવસ અમે રોકાય એટલે બધા છટતા જ હોય. તેથી સગાઈ ના દિવસે કા રોજ કેટલા 5 વાગ્યા લગી અમે જઈ ગયા હતા કા. સાક્ષુ જો હમણાં કેટલા ટાઈમ થયા એને કોમેડી વિડીયો બનાવવાનું બંધ કરી દીધું છે. અમે ફોર્સ નથી કરતા, તો એને આજે અચાનક યાદ આવી ગયું. કેમ કરવાનું કાના? હે કાના? જો અમે અચાનક જ, અમે તો અમારી વાતો કરતા જ કરવી, ભાઈ અચાનક હા હું એક્શન એવી કોમેડી વિડીયો ની કરવા માંડી ને. એને અત્યારે 12 વાગ્યા મારે કોમેડી વિડીયો બનાવો, તો મેં કીધું અત્યારે એમ ન બનાવે તો આપણે કાલે રોજ કઈક ગોતી દેશે. કા રોજ બે મમ્મી દીકરીને આમ લાગતું વળગતું હોય ને એવું ગોતી દેશે. પછી જોઈએ, અત્યારે તો હરખાઈ સવારે બનાવે કે ન બનાવે. બનાવો ને કોમેડી વિડીયો, બનાવો ને સાક્ષુ, બનાવો ને. તો આ બધાને કે મારા વિડીયો જોઉં છું, કોમેડી વિડીયો. પછી શું કહેવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, અને તારી આઈડી શું છે? સાક્ષી ઓફિશિયલ. હા, એટલે અમાર સાક્ષી ઓફિશિયલ એમ જ બોલે ને. હા, અમાર સાક્ષુ હજી ઓમ નાની છે, 3.5 વર્ષની થઈ છે કા રોહિત? હા હા, તો એ આમ ઓમ હોશિયાર છે, વાંધો નથી. ઓમ પણ હે ને બીકણી બહુ આમ કરું, બીકણી બહુ. 1 2 3 બોલ તો. પછી એકડે ગુજરાતીમાં બોલ. લ્યો ડાયરેક્ટ ચોગડો સાતડો આવી ગયો કા. ચોગડે 4. આપણે ઓલા 2 વિડિયો ડિલીટ કર્યા એ વિશે તો ઘણા લોકો કહે કેમ કે પણ એ કઈ પ્રાઇવસી હતું અને એ લોકોએ ના પાડી આપણે ડિલીટ કર્યું. હા, એટલે એમાં એવું હતું, એટલે અમુક લોકોને એની પ્રાઇવસી છુપાઈને રાખ્યું હોય અને અમે યુટ્યુબમાં મૂક્યું હતું એટલે એને થોડુંક ન પસંદ આવ્યું એટલે આપણે થોડુંક ડિલીટ કરી નાખ્યા હતા. પણ કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું. કાઢો. હા, એટલે એવું ન હોય. અમુક લોકો એની ખુદની ઇન્સ્ટા આઈડી હોય કે કોઈ ફેસબુક આઈડી હોય કે વોટ્સઅપ આઈડી જે કઈ હોય. વોટ્સઅપ તો જો કે આપણે તો વોટ્સઅપમાં તો આપણે જે આપણા હોય એ જ હોય, બીજું કોઈ ઇન્સ્ટામાં ફેસબુકમાં એની પર્સનલ આઈડી હોય તો એને પ્રાઇવેટ હોય કે આપણે કોઈને ન કહી શકીએ, બરોબર ને? એવું બધું હોય. ખાલી એની મરજી, એને કદાચ નો એવું અમુક લોકોને ગમતું હોય, બરોબર ને? હા, કઈ વાંધો નહીં. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એવું કઈ હોય તો આપણે ધ્યાન રાખવાનું, પૂછી લેવાનું, બરોબર ને? કાઢું. હા, એટલે આપણે શરૂ છે એટલે અમને એવી કઈ હજી એમ કે ખબર ન હોય કાઢું કે આપણે પૂછાય કે ન પૂછાય, એમને કઈ ખબર નહોતી. પણ જે થયું એ કા આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું, બરોબર ને? હા.
સારું, હાલો આજના વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.